તારીખ 12 એપ્રિલના રોજ અમરેલીના જે ફોરવર્ડ સર્કલના પાછળ સ્કૂલ છે ત્યાં એક બનાવ બનેલો હતો, જેની ફરિયાદ અમે 12 તારીખે સવારે 4 વાગે લઈ લીધેલી છે. ગઈકાલથી આ જે બવાલ બનેલ હતી એના વિડીયો સોશિયલ મીડિયા અને મેઇનસ્ટ્રીમ મીડિયામાં વાયરલ થયેલ છે. તો તે બનાવ બાબતે આપને જણાવવા માગું છું કે એ જે બનાવ છે એ બનાવ પહેલાં એક દિવસ સ્કૂલના જે બાળકો છે તે બાળકો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને તેના ભાગરૂપે તારીખ 11મીએ સાંજે આજે આ ગુનાના મૂળ ફરિયાદી મોઇન છે એને આ ગુનાના જે આરોપી મોઇન છે એમણે આ ગુનાના ફરિયાદી દક્ષને રાત્રે આશરે 9:30 ફોન કરીને ત્યાં બોલાવ્યા હતા. આ ગુનાના જે ફરિયાદી છે પોતે માઇનર છે. એ પછી ત્યાંથી ગાડી લઈને ફોરવર્ડ સર્કલ ઉપર આવ્યા હતા અને ત્યાં અમારા ફરિયાદમાં 2 મુખ્ય આરોપીના નામ છે. એક છે જે ફરિયાદીને બોલાવનાર મોઇન અને એના સાથે જે હતા એ ગોપાલ પોપટ. એ બંને અને બાકીના 5 ઈસમો છે, જેમાં 2 જે ઈસમો છે એ એમના વિડીયો અમારી પાસે છે, પરંતુ એની હજી ઓળખાણ પોલીસ તપાસના કામે આગળ હાથ ધરેલી છે. અને બીજા 3 અન્ય ઈસમો, આ રીતના 8 ઈસમોએ આ જે ફરિયાદી છે એને એક મૂઢમાડ મારેલ હતું, ગુનાહિત ધમકી આપેલ હતી અને સરકારશ્રીના જે જાહેરનામા છે એ ભંગ કરેલ હતું. તો તે બાબતે પોલીસે સવારે ગુનો દાખલ કરેલ છે. આમાં અમે રાઇટિંગની કલમ પણ લગાવેલી છે અને આ ગુનાના કામના 2 જે મુખ્ય આરોપી હતા એ તે જ દિવસે અમારી તરફથી ધરપકડ પણ કરવામાં આવેલ છે. સાથે સાથે આ ગુનાના જે અન્ય 5 આરોપી છે આમાં કેટલાક આરોપી માઇનર આરોપી છે, એટલે કાયદાની જે પ્રક્રિયા છે તે મુજબ આ આરોપી વિરુદ્ધ પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જેથી જિલ્લા પોલીસ તરફથી જ્યારથી બનાવ બન્યો રાત્રે ત્યાં પોલીસ તાત્કાલિક પહોંચી વહેલા સવારે આ બનાવની જાહેરાત લેવામાં આવી. તે બનાવ બાબતે જે મુખ્ય આરોપી હતા એ બંને મુખ્ય આરોપીને ધરપકડ કરીને સમય મર્યાદા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. અન્ય જે આરોપી છે એની ધરપકડ અમે ટૂંક સમયમાં કરીશું. આમાં અમુક આરોપી માઇનર છે, તો તે બાબતે જે જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટની જોગવાઈ છે તે મુજબ પોલીસ કાર્યવાહી હાથ ધરશે. મારા ફરીથી સૌ મીડિયા સાથીને તરફથી પબ્લિકને આવેદન છે કે આપ જાણો છો અમરેલી સિટી, સાવરકુંડલા ટાઉન હોય, બાબરા ટાઉન હોય, રાજુલા હોય, તમામ મોટી જગ્યાએ અમે રાત્રે વાહન ચેકિંગ કરીએ છીએ. રાત્રે 1:30-2 લગન અમારું વાહન ચેકિંગ ચાલે છે અને તે બાબતે ઘણી મારા પાસે રજૂઆતો પણ આવેલી છે. તો મારા પેરેન્ટ્સને પણ, પાલક છે એમની પણ વિનંતી છે કે રાત્રે આપણો બાળક ક્યાં નીકળે છે, કેટલા વાગે બહાર જાય છે, ગાડી લઈને જાય છે, કોના જોડે જાય છે. અમે અમુક વખતે નાઇટ રાઉન્ડમાં નીકળતા હોય ત્યારે અમુક જગ્યા જે બાળકો બેસેલા હોય છે એમને અમે જ્યારે પૂછપરછ કરતા હોય તમે અહીંયા શા માટે બેસેલ છો, ટોળો કરીને શું કરો છો, ત્યારે બાળક વ્યવસ્થિત જવાબ આપતા નથી. અમે ઉંમરના હિસાબે અથવા બાળક છે તે હિસાબે એમની રવાની ઘેર તરફ એમની કરતા હોય સમજાવટ કરીને, પરંતુ ખરેખર જે તે પાલકે આ બાબતે ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. અને તે બાબતે જિલ્લા પોલીસ તરફથી પણ અમે રાત્રે 11 પછી તમામ જે ખુલ્લી આવવાવાળી જગ્યા છે, સર્કલ છે, બંધ દુકાનોના આગળના ભાગ છે, અમુક ગ્રાઉન્ડ્સ છે, એ જિલ્લા પોલીસ તરફથી ચોક્કસાઈથી ચેક પણ કરવામાં આવે છે. જ્યારે રાત્રે કોઈ વાહન નીકળતા હોય તો એની પણ પૂછપરછ કરવામાં આવે છે કે કંઈક મેડિકલ માટે આવે છે, કોઈને પિકઅપ ડ્રોપ કરવામાં આવે છે. તો તે બાબતે પણ જરૂરી તાકીદાર રાખવા માટે બધાની વિનંતી છે.